નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભક્તિ વેદાંત સ્વામીની વર્ષગાંઠની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા। કહ્યું, યુવાનોએ આધ્યાત્મિકતાનું મહત્વ સમજવું જોઈએ। રાહુલ ગાંધીનું છત્તીસગઢના રાયગઢના રેંગ લપાલી ગામમાં જનસંબોધન। કહ્યું, ભાઈચારો અને સંપ કોંગ્રેસની વિચારધારા દર્શાવે છે। શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં 2 બિન કાશ્મીરી યુવકના મોત। બંને મૃતકો અમૃતસર જિલ્લાના ચમિયારી ગામના રહેવાસી। ગૌતમ અદાણીનો ફરી અબજોપતિઓની યાદીમાં સમાવેશ। $100 અબજ નેટવર્થ સાથે 12મા ક્રમાંકે પહોંચ્યા। ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે। વિદેશી નાગરિકોને ધ્યાનમાં રાખીને તૈયાર થશે પોલીસ સ્ટેશન। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની 150મી વર્ષગાંઠની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યુવાનો આજે દેશની પરંપરાઓને વહન કરવા માટે આધ્યાત્મિકતા અને સ્ટાર્ટઅપ્સ બંનેના મહત્વને સમજ્યા છે। भक्ति पराभव नहीं, प्रभाव का संकल्प है। लेकिन साथियों, ये विजय हमें दूसरों पर नहीं, ये विजय हमें अपने ऊपर हासिल करनी है। हमें युद्ध भी अपने लिए नहीं, बल्कि धर्म क्षेत्र कुरुक्षेत्र की भावना से मानवता के लिए लड़ना है। और यही भावना हमारी संस्कृति में, हमारी रगों में रची बसी हुई है। इसलिए भारत कभी सीमाओं के विस्तार के लिए दूसरे देशों पर हमला करने नहीं गया। जो लोग इतने महान दर्शन से अपरिचित थे, जो उसे समझे नहीं, उनके वैचारिक हमलों ने कहीं न कहीं हमारे मानस को भी प्रभावित। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ દેશમાં નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છત્તીસગઢના રાયગઢ જિલ્લાના રેંગ લપાલી ગામમાં પહોંચી હતી, જ્યાં તેમણે રેલીને પણ સંબોધિત કરી હતી। રાહુલ ગાંધીએ કહ્યું કે નફરતના બજારમાં પ્રેમની દુકાન લાવીને કોંગ્રેસની વિચારધારા દર્શાવે છે। तो कन्याकुमारी से कश्मीर तक हम चले, 4000 किलोमीटर चले, और उस यात्रा का लक्ष्य जो बीजेपी आरएसएस देश में नफरत फैला रही है, हिंसा का माहौल बना रही है, उसके खिलाफ खड़े होने का था। और भारत जोड़ो यात्रा से बहुत खूबसूरत नारा निकला, नफरत के बाजार में मोहब्बत की दुकान होगी। और ये एक लाइन कांग्रेस की विचारधारा को बहुत गहराई से किसी को भी समझा देती है। શ્રીનગરમાં પંજાબના 2 કામદારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। આ વર્ષે આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની આ પ્રથમ ઘટના છે। આ ઘટનામાં મજૂર અમૃતપાલ સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ થયેલા રોહિતનું શ્રીનગરની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે। બંને મૃતકો અમૃતસર જિલ્લાના ચમિયારી ગામના રહેવાસી હતા। મોતના સમાચાર મળતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો। જમ્મુ કાશ્મીર સરકારે બંને મૃતકોના પરિવારજનોને 50,000 રૂપિયા રોકડ અને 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે। નોઈડા દિલ્હી બોર્ડર પર હજારો ખેડૂતોને ઉત્તર પ્રદેશ પોલીસે સંસદ તરફ કૂચ કરતા અટકાવ્યા હતા। ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરહદો પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે। ભારતીય કિસાન પરિષદના નેતૃત્વમાં ખેડૂતો બપોરે 12:30 કલાકે નોઈડાના મહામાયા ફ્લાયઓવર પર એકઠા થયા હતા। નોઈડા અને ગ્રેટર નોઈડામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન પહેલા ગૌતમ બુદ્ધ નગર પોલીસે CRPCની કલમ 144 લાગુ કરી હતી। ખેડૂતોના જમાવડાને પગલે નોઈડા ગ્રેટર નોઈડાની આસપાસ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો।
પાકિસ્તાનમાં નવી સરકાર ચૂંટવા માટે સવારથી મતદાનની પ્રક્રિયા કરવામાં આવી રહી હોય ત્યારે એક મોટા આતંકી હુમલાના અહેવાલ મળ્યા હતા. આતંકીઓએ ખૈબર પુખ્તનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના કુલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી. આતંકવાદીઓએ પહેલાં આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 5 પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય 2 ઘવાયા હતા. આપણે જણાવીએ કે હુમલાખોરોએ 30 મિનિટ સુધી સતત ગોળીબાર કરતા પહેલાં એક ઇમરજન્સી વિસ્ફોટક ડિવાઇસ પણ ગોઠવ્યું હતું. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે વર્ષ 2024 શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. એકવાર ફરી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી $100 અબજ નેટવર્થ સાથે અબજપતિઓની યાદીમાં સામેલ થયા છે. તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને $101 બિલિયન થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં 12મા સ્થાને આવી ગયા છે. બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 2.73 બિલિયન અથવા લગભગ 22,600 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ તેમની નેટવર્થ પણ વધીને $101 અબજ થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે હવે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં 2 સ્થાનની છલાંગ લગાવીને વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ અંગે રાહુલ ગાંધીના નિવેદનને વખોડતા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ કહ્યું કે 1994માં કોંગ્રેસની છબીલદાસ મહેતા સરકાર વખતે તૈલી સમાજને ઓબીસીમાં સમાવાયો હતો. તો વિશ્વના નેતા, હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास આ જે નીતિને કારણે આજે આખો દેશ એકજૂટ બની ચૂક્યો છે. ત્યારે કોંગ્રેસના શ્રીમાન રાહુલ ગાંધીએ ફરીથી એક વખત વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણની રાજનીતિ અને જૂઠ પર જૂઠ બોલવાની રાજનીતિનો અમલ કર્યો છે. આ છેલ્લા 10 વર્ષમાં જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 140 કરોડ દેશવાસીઓ આજે પૂરા વિશ્વમાં ગૌરવ અનુભવી રહ્યા છે. પૂરા વિશ્વની અંદર ક્યાં પણ જાઓ તો સમગ્ર દેશવાસીનું ઉષ્માભર સ્વાગત થાય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌના સાથ, સૌના વિકાસની વાત કરતા હોય ત્યારે રાહુલ ગાંધીએ આ પ્રકારની વાત કરીને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું હોવાનું ઓબીસી મોરચાના ચેરમેન મયંક નાયકે જણાવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસની વાત કરતા હોય ત્યારે આ પ્રકારે ઓબીસી સમાજનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધી દ્વારા થયું છે. અને જ્યારે આ ઓબીસીની વ્યવસ્થા, જ્યારે માનનીય મોદી સાહેબનો જન્મ થયો ત્યારે આ પ્રકારની કોઈ વ્યવસ્થા હતી જ નહીં. અને આદરણીય મોદી સાહેબના ઉપર આ પ્રકારનું ટ્વીટ કરી અને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. એઓ ભૂતકાળમાં પણ આ પ્રકારનું અપમાન કરી અને અત્યારે કોર્ટના બેલ ઉપર પોતાનું સંસદ સભ્ય ટકાવી રાખ્યું. તો મારી એમની વિનંતી છે કે આદરણીય મોદી સાહેબ એ આખા સમગ્ર 140 કરોડ દેશના પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ઓબીસી અને નોન ઓબીસી કહી અને ઓબીસી સમાજનું અપમાન કરવાનો એમને કોઈ અધિકાર નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર કરાયેલ ટિપ્પણીને લઈને બાયડના ધારાસભ્યએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જે ટકોર કરી છે તે અંગે આપણે સૌએ પરામર્શ કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટથી પર તો કોઈ છે નહીં, એટલે ઘણા બધા વિચારો પછી સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું ટકોર કરી હોય. હું પર્સનલી જો વિચારું તો સ્વાભાવિક છે કે સુખી સમૃદ્ધ લોકો જેને ઓબીસીની જરૂર નથી, એટલે ઓબીસીના લાભની જરૂર નથી, એવા લોકોએ ઓબીસીનો લાભ ભલે લેતા હોય, પરંતુ અમુક જગ્યાએ જ્યાં જરૂરિયાત ના હોય એવી જગ્યાએ કદાચ આપણે એને જતો કરીએ તો સ્વાભાવિકપણે હું એવું માનું છું કે જે ખરેખર ગરીબ સમાજમાં આજે શિક્ષણનું પ્રમાણ જેનું ઓછું હોય છે, જે શિક્ષણમાં પરાણે ભણી રહ્યા છે, એવા લોકોને એ લાભ આપણે આપી શકીએ ને જે ગરીબ સમાજો છે એ સમાજોમાં 100% એના કારણે એવું કહેવાય કે વિકાસથી એ લોકો પર આવી શકે અને એમનામાં પોતાના સમાજની અંદર પણ તમને શિક્ષણના કારણે વિકાસ પછીથી જોવા મળે.
વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી. પીએમ મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે. પીએમ મોદીએ કહ્યું કે હું ડૉક્ટર મનમોહન સિંહ વિશે કંઈક બોલવા માંગુ છું. 6 વખત આ ગૃહમાં નેતા તરીકે અને વિપક્ષના નેતા તરીકે પણ તેમનું યોગદાન રહ્યું છે. વૈચારિક મતભેદ ડિબેટમાં આક્ષેપબાજી એ થોડાક સમય માટે હોય છે. તેમણે આ ગૃહનું અને દેશનું માર્ગદર્શન કર્યું છે. જ્યારે પણ લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે. તેમના યોગદાનને લોકો યાદ કરશે. मैं विशेष रूप से माननीय डॉक्टर मनमोहन सिंह जी का स्मरण करना चाहूंगा. 6 बार इस सदन में वो अपने मूल्यवान विचारों से और नेता के रूप में भी और प्रतिपक्ष में भी नेता के रूप में उनका बहुत बड़ा योगदान रहा है. वैचारिक मतभेद, कभी बहस में छिटाकशी, वो तो बहुत अल्पकालीन होता है, लेकिन इतने लंबे अरसे तक जिस प्रकार से उन्होंने इस सदन का मार्गदर्शन किया है, देश का मार्गदर्शन किया है, वो हमेशा हमेशा जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह की योगदान की चर्चा जरूर होगी. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ટૂંક સમયમાં એક સ્માર્ટ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. વિદેશથી આવતા નાગરિકોના નોંધપાત્ર ધસારાને ધ્યાનમાં રાખીને સ્ટેશનની સ્થાપના માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં નિપુણ કર્મચારીઓ હશે અને તેઓ વિવિધ પ્રકારના ગુનાઓ અને ખાસ કરીને સાયબર ક્રાઇમ્સને સંબોધવા માટે આધુનિક ટેક સક્ષમ તકનીકોની પણ તાલીમ મેળવશે. सिटी में काफ़ी बाहर की कंपनीज, इंडिया की भी और फॉरेन कंपनीज भी काफ़ी एस्टेब्लिश हो रही हैं और इसी एक्सपेंशन को ध्यान में रखते हुए और आने वाले समय में जितने रोज़गार जनरेट होंगे और जितनी संख्या में लोग वहाँ पर काम करेंगे और रेजिडेंशियल फैसिलिटी भी होगी, उसको ध्यान में रखते हुए एक स्मार्ट पुलिस स्टेशन, एक कॉरपोरेट पुलिस स्टेशन बनाने की एक विचारणा है. રાજ્યના નાણામંત્રી સમક્ષ જ્ઞાનીબેન ઠાકોરે પૂરક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જે મામલે સાવરકુંડલાના ધારાસભ્યએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જ્ઞાનીબેન ઠાકોરને ગુજરાત સરકારની કામગીરીની જાણ ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પૂરક માગણીઓના સંદર્ભમાં પ્રતિપક્ષના નેતાબેન જ્ઞાનીબેન ઠાકરે જે પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે, હું એમ માનું છું કે જ્ઞાનીબેનને કદાચ યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યશૈલીનો ઓછો પરિચય હોય એવું દેખાય છે. હમણાં જ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી એક નીતિ વિષયક નિર્ણય લીધો છે, રાજ્યની અંદર તમામ વિધાનસભા ક્ષેત્ર, તાલુકા ક્ષેત્રની અંદર 7 વર્ષ પહેલા કાર્પેટ થયેલા રસ્તાઓને, એટલે કે 7 વર્ષ જૂના રસ્તાઓને રીકાર્પેટિંગ માટેની મંજૂરીઓ આપી છે અને એક વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ 20 કરોડથી 40 કરોડના નવા જોબ નંબરો આપવાનું કામ એક સાથે આખા રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. કદાચ કોંગ્રેસના લોકો રાજ્ય સરકારની રોજની જે પ્રકારની કાર્યશૈલી છે, કાર્યવાહી છે, નિર્ણયો લે છે, એમનાથી કદાચ અપરિચિત હશે એવું મને દેખાય છે. વિધાનસભામાં આજે પૂરક માંગણીઓના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીએ પણ સવાલ ઉઠાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ કુદરતી આફતમાં જ બજેટ વાપરવાની માંગણી કરી છે અને વિવિધ 9 માંગણીઓ સંદર્ભે આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો હતો. પૂરક માંગણીઓનો આજે છેલ્લો દિવસ છે. માનનીય નાણામંત્રી દ્વારા, કનુભાઈ દેસાઈ દ્વારા 9 જેટલી અલગ અલગ વિભાગોની પૂરક માંગણીઓ લઈને આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીએ એમાં વાંધો ઉપાડ્યો છે. જેમાં મહેસૂલ વિભાગની પૂરક માંગણી હોય, કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગની પૂરક માંગણી હોય,
કે પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણી હોય કે ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણી હોય, આ અલગ અલગ જે પૂરક માંગણીઓ જે છે ગૃહની અંદર આમ આદમી પાર્ટીએ એમાં ઘણા બધા સૂચનો પણ કરેલા છે, જેમાં મોટું જોઈએ તો જે ખાતું માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે છે એવું મહેસૂલ અને કુદરતી આફતોનું, તેમાં જોઈએ તો નર્મદામાં જે માનવ સર્જિત પૂર આવ્યા હતા, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું, માલઢોરનું નુકસાન થયું હતું, આવા જે માનવ સર્જિત જે પૂર આવવાના કારણે જે લોકોને ખૂબ પારાવાર નુકસાન થયું હતું, ત્યારે પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈ અને સેવા કાર્ય કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSc બેલ રિંગિંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે, તેને અમદાવાદ મહાનગરપાલિકાએ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. બનાસકાંઠાના થરા દિયોદર રોડ પર આવેલા મેડિકોલ ગામ પાસે આરોગ્ય વિભાગની ખિલખિલાટ વાનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વાનના ચાલક રાધનપુરના મહેબૂબભાઈ ફકીરનું ઘટના સ્થળે પર મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્ત મહિલાઓને પાટણ સ્થિત ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખિલખિલાટ વાનમાં પ્રસૂતા મહિલાને થરા રેફરલ હોસ્પિટલથી પરત દિયોદર મૂકવા જતી હોય તે દરમિયાન સામેથી આવી રહેલી આઈસર ટ્રકે વાનને જોરદાર ટક્કર મારી હતી. વાનને ટક્કર મારનાર આઈસર ચાલક આઈસર ટ્રકને મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. એકવીસમી સદીમાં વિજ્ઞાન એ ઘણી પ્રગતિ કરી હોય, પરંતુ હજી સુધી કોઈ વિકલ્પ નથી. ત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને વિનામૂલ્યે રક્તની વ્યવસ્થા પૂરી પાડવાનું બીડું સુરતની એક હોસ્પિટલે ઉપાડ્યું છે. સમગ્ર ભારતમાં આ પહેલી એવી હોસ્પિટલ છે જેણે રક્તદાન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરતા શહેરમાં અનેક જગ્યાએ બ્લડ કેમ્પ યોજાતા હોય છે અને બ્લડ ડોનેશન પણ થતા હોય છે, પરંતુ જરૂરિયાતના સમયે દર્દીના પરિવારજનોએ લોહી માટે આમથી તેમ ભટકવું પડતું હોય છે. ત્યારે સુરતની આ બ્લડ બેંકમાં રોજનું 300 યુનિટ બ્લડ દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે. શહેરની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા 2.5 વર્ષ પહેલાં આ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતની કોઈપણ હોસ્પિટલમાં દર્દીને રક્તની જરૂર હોય તો તેને રક્ત પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા છે. અમારા એવા બને છે કે ભાઈ કોઈને 70 બોટલ ચડાવવી પડી, કોઈને 50 બોટલ ચડાવવી પડી, કોઈને 100 બોટલ ચડાવવી પડી, તો તરત અમારી વ્યવસ્થા એમને ઉપયોગી થાય છે. અને જે તે હોસ્પિટલમાંથી જાજુ રક્ત ચડાવવું પડે તો દર્દીને પણ અહીં લઈને લોકો વહી આવે છે. એક બેનને પ્રસૂતિમાં બહુ લોહી નીકળી ગયું, અહીં તત્કાલી અહીં ટ્રાન્સફર કર્યા કિરણ હોસ્પિટલમાં અને 70 બોટલ આપી અને અમારા ડૉક્ટરોએ બેનને બચાવી લીધી. રક્તના આ મહાદાન કાર્ય માટે કિરણ હોસ્પિટલમાં સુવ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. અહીં બ્લડ યુનિટ લેવા આવતા લોકોને લાઇનોમાં ઊભા રહેવાની, લાંબા પેપરવર્ક કરવાની કે બ્લડ સામે બ્લડ આપવાની પડોજણમાં નથી પડવું પડતું. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર તુરંત જ અહીં લોહીની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. મારા એક રિલેટિવને નાના વરાછની હોસ્પિટલમાં દાખલ કરેલા છે. ત્યાં એમને બ્લડની રિક્વાયરમેન્ટ હતી, એટલા માટે હોસ્પિટલે અમને કિરણ હોસ્પિટલમાંથી બ્લડ લેવા માટેનું સજેસ્ટ કરેલું હતું. હું અહીંયા અત્યારે કિરણ હોસ્પિટલમાં આવેલો છું. અહીંયા બહુ સરળતાથી અને ઝડપથી મને બ્લડ મળી ગયું છે. મારું એટલું કહેવું છે કે બીજી જગ્યાએ જ્યારે આપણે બ્લડ લેવા માટે જઈએ છીએ તો ત્યાં આપણે જેટલું બ્લડ લઈએ એટલું જ સામું બ્લડ આપવું પડે છે, પ્લસ આપણે એને પેમેન્ટ કરવાનું રહે છે. જ્યારે અહીંયા કિરણ હોસ્પિટલમાં નથી આપણે કોઈ એને બ્લડ આપવાની રિક્વાયરમેન્ટ રહેતી, અથવા નથી આપણે કોઈ પણ પ્રકારનું અહીંયા પેમેન્ટ કરવાનું છે. અહીંયા સરળતાથી તમને જેટલું પણ યુનિટ જોતું હોય બ્લડ એ તમને ડાયરેક્ટ તમને મળી શકે છે. તમારે ખાલી હોસ્પિટલનો રેફરન્સ લેટર લઈને અહીંયા આવવાનો રહેશે. મારે મારા ભત્રીજા માટે બ્લડ જોઈતું હતું. મેં સાયણમાં ઘણી જગ્યાએ તપાસ કરી પણ મળતું નથી. મળે છે પણ પ્રોસેસ બહુ લાંબી થાય છે. ત્યાંથી મને ડૉક્ટર સાહેબે કીધું કે કિરણ હોસ્પિટલમાં ચાલ્યા જાઓ, ત્યાં તમને ઓછી એમાં મળી જશે. પણ અહીંયા કોઈ ચાર્જ મારી પાસે લીધો નથી અને મને મારા ભત્રીજા માટે વગર મહેનત અને ઓછી પ્રોસેસમાં મને બ્લડ અહીંથી મળી ગયું છે. કિરણ હોસ્પિટલ દ્વારા રક્તદાનના વિવિધ કેમ્પ યોજી રક્ત એકત્રિત કરી આ બ્લડ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે, જેના થકી અત્યાર સુધી અનેક ક્રિટિકલ દર્દીઓને રક્ત આપી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રક્તદાન કરવું એ માનવ સમાજનું માનવી પ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ છે અને કિરણ હોસ્પિટલના આ પ્રયાસે માનવતાના મૂલ્યને ઊંચાઈ આપી છે. પ્રવેગ ન્યૂઝ, સુરત.
ભારતીય રિઝર્વ બેન્કે મોનેટરી પોલિસી બેઠકના પરિણામો જાહેર કર્યા બાદ શેરબજારમાં થોડીક જ વારમાં કડાકો બોલાઈ ગયો. આરબીઆઈએ સતત છઠ્ઠી વાર પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈની આ જાહેરાત બાદ ગ્રીન ઝોનમાં ખુલેલા સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડિંગ કરવા લાગ્યા હતા. શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 723 પોઈન્ટના ઘટાડા સાથે 71,428 પર બંધ રહ્યો. તે સમયે નિફ્ટી પણ 212 પોઈન્ટ ઘટીને 21,717ના સ્તરે બંધ રહી. સરકારે ગુરુવારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર ટ્વીટ કરીને પોસ્ટ કરીને જણાવ્યું કે પીએમ મોદીનો સંકલ્પ છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ, જેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે. આપણે જણાવીએ કે ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ એ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના 16 કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે. ભારતીય વાયુસેના 17 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક પોખરણ રેન્જ ખાતે વાયુશક્તિ 2024 વ્યાયામ દરમિયાન તેની લડાઈ અને ફાયર પાવર ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ કવાયતમાં સ્વદેશી તેજસ, પ્રચંડ અને ધ્રુવ સહિત 121 વિમાનો ભાગ લેશે. વ્યાયામ વાયુશક્તિ 2024માં સપોર્ટ એરક્રાફ્ટ અને સ્ટેન્ડ બાય એસેટ્સ પણ હશે. We have got a various mix of aircraft operating from base. We have got fighters in the class of Mirage 2000, which would be dropping 250 kgs high-speed, low-drag bombs during the final event. Also, to showcase our resolve towards Atmanirbhar Bharat, we have got the LCH helicopters debuting this time for the first time in Vayu Shakti events. They will be showcasing their prowess by night, firing on NVG's 70mm rockets. We also have other helicopters, that is the Mi-17 1V, which would be firing rockets during the event. And the Mi-17s, which are based here at Falodi, and the Chinooks will be showcasing the tactical mobility of the helicopters. The Mi-17s would be undertaking slithering ops with the Garuds, which will be showcasing the environment intervention. And the Chinooks would be showcasing the tactical mobility of the artillery guns, wherein they will be underslunging and taking the underslung load to the tactical area. They will be underslunging the M777 howitzer. તો ઘરેણા, દાગીના અને પૈસાની ચોરીના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ શું તમે નળ અને બાથરૂમની ફિટિંગની વસ્તુઓની ચોરી વિશે સાંભળ્યું છે? નહીં ને? તો આવો જાણીએ આ ચોરી અંગેનો રસપ્રદ અહેવાલ અમારા ખાસ અહેવાલમાં. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના નવા બનેલા શૌચાલયમાં લગાવેલા નળ અને બાથરૂમના ફિટિંગ્સની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. શનિવારે પહેલીવાર આ ચોરી વિશે જાણ થઈ હતી. ચોરોએ 3 દિવસમાં ટર્મિનસમાં અનેક જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હતો. संडे को भी कुछ जगह पे चोरी हुई. सैटरडे को जहाँ चोरी हुई थी वहाँ थोड़ा सा मतलब प्रतिबंध बढ़ा दिया गया था. संडे को कहीं और चोरी हुई. इसकी वजह से और फिर सेम चीज़ अपने को मंडे को भी दोहराई गई है. इसमें अप्रोक्सीमेटली जो हम लोग बोल सकते हैं 1,20,22,000 रुपए के करीब का सामान अपना चोरी हुआ है, जिसमें छोटी छोटी चीज़ें थी, जैसे बिप कॉक था, स्टॉप कॉक है, उसके बाद में बॉटल ट्रैप है, जेट स्प्रेज है, ऐसी चीज़ें चुराई गई है. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓ આ ગુના અંગે જાગૃતિ વધારવા માટે જાહેરાતો પણ કરી રહ્યા છે. इसमें 2 चीज़ें की जा रही है. एक तो हम लोगों ने इसके लिए अभी आरपीएफ के द्वारा एक एफआईआर भी रजिस्टर कराया गया है, और साथ ही साथ में उसमें एक और चीज़ हम लोग कर रहे हैं. ये हम सभी लोगों से आह्वान कर रहे हैं, जब भी आप टॉयलेट का या किसी चीज़ का इस्तेमाल कर रहे हैं, अगर आपको ऐसी कोई व्यक्ति दिखाई दे या आपके नोटिस में ऐसा कुछ आए, तो कृपया ये नज़दीकी रेलवे का जो भी एम्प्लॉय आपको दिखता है उसको बताएं. અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે ટર્મિનસ પર અત્યાધુનિક સુવિધાઓ જાળવવા માટે લોકોનો સહયોગ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો સમાચારના અંતમાં જોઈશું અમારો વિશેષ અહેવાલ. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની અંડર-19 મહિલા ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થવાનો છે, ત્યારે આવો જોઈએ તેની પર રિપોર્ટ.
ભારતીય ફૂટબોલ ટીમ ગુરુવારે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની અંડર 19 મહિલા ચેમ્પિયનશિપની ફાઇનલમાં યજમાન બાંગ્લાદેશ સામે ટકરાશે. મહિલા ફૂટબોલ ટીમના પ્રદર્શનમાં સુધારા છતાં એસીએફએફમાં અંડર 19 ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ભારત ઘણી વખત આ ટાઇટલ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ગયા વર્ષે ઢાકામાં યોજાયેલી એસીએફએફ અંડર 20 મહિલા ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશે ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. આ વખતની ફાઇનલ ભારત માટે તેના અગાઉના પ્રદર્શનમાંથી બહાર આવવાની અને ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે ભૂતાન સામે 10-0 અને નેપાળ પર 4-0થી આરામદાયક જીત મેળવી હતી. જોકે ગ્રુપમાં બીજા ફિનિશર તરીકે ફાઇનલમાં પહોંચતા પહેલા ટીમ બાંગ્લાદેશ સામે એક ગોલથી હારી ગઈ હતી. ગુરુવારે ભારતીય ટીમ ટાઇટલ જીતવાના મજબૂત ઇરાદા સાથે ફાઇનલમાં પ્રવેશ કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.